તો રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડનો મામલો સામે આવ્યો છે, જેમાં હાઈકોર્ટમાં સુઓ મોટોની સુનાવણી શરૂ થઈ ગઈ છે। રાજકોટથી આ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં ગેમ ઝોન અગ્નિકાંડ મામલામાં હાઈકોર્ટમાં સુનાવણી શરૂ કરવામાં આવે છે। હાઈકોર્ટમાં સુઓ મોટોને લઈને સુનાવણી હાથ ધરવામાં આવે છે। તો સરકાર દ્વારા હાઈકોર્ટમાં જવાબ રજૂ કરવામાં આવ્યો હોવાની વિગતો હાલ સામે આવે છે, જેમાં હાઈકોર્ટે ઘટનાને અધિકારીઓની બેદરકારી ગણાવી છે। આગમાં મહાનગરપાલિકા સહિતનું તંત્ર જવાબદાર હોવાનું સામે આવ્યું છે। તો આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા અનિતા પરમાર જોડાઈ ગયા છે। જી અનિતા, રાજકોટમાં ગેમ ઝોન અગ્નિકાંડ મામલામાં હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી। સુઓ મોટોને લઈને સુનાવણી શરૂ થઈ છે, શું છે વધુ વિગત? જો વાત કરવામાં આવે તો રાજકોટ જે અગ્નિકાંડનો મામલો છે તે મુદ્દે આજે હાઈકોર્ટમાં સુનાવણી થઈ રહી છે। ગઈકાલે પણ રવિવારનો દિવસ હતો, ત્યારે પણ એક સુનાવણી હાથ ધરવામાં આવી હતી અને આજે બીજી સુનાવણી જે છે શરૂ થઈ ગઈ છે। જો વાત કરવામાં આવે તો અલગ અલગ નિયમોને લઈને આજે પ્રથમ સુનાવણી શરૂ થઈ છે, તેની અંદર ચર્ચા કરવામાં આવી છે। જો વાત કરવામાં આવે તો હાઈકોર્ટ જે છે તે દરથી લઈ રહી છે। અરજદાર જે છે તેઓ પણ પોતાની જે વિગતો જે છે તે રજૂ કરી રહ્યા છે। જો એમની પણ વાત હાઈકોર્ટ અત્યારે હાલ સાંભળી રહી છે। જો વાત કરવામાં આવી છે ત્યારબાદ રાજ્ય સરકારના જે વકીલ છે તેઓ પણ પોતાની વાત છે। થોડીક જ ક્ષણો બાદ રાજ્ય સરકારના જે વકીલ છે તે પોતાનો પક્ષ રજૂ કરશે। અત્યારે હાલ જો વાત કરવામાં આવે તો આ ગંભીરતાપૂર્વક આ જે બેદરકારી થઈ છે તેને લઈને ખાસ ચર્ચા કરવામાં આવી રહી છે। અત્યારે હાલની જે સુનાવણી થઈ રહી છે, આ સુનાવણીની જો વાત કરવામાં આવે તો આ સુનાવણીની વાત કરીએ તો જે ગંભીરતા જે બેદરકારી દાખલ થઈ છે, જે અરજદાર જે છે તે અત્યારે હાલ તે મુદ્દાઓને લઈને ખાસ ચર્ચા કરી રહ્યા છે, પોતાનો પક્ષ અત્યારે હાલ રજૂ કરી રહ્યા છે। સાથે જો વાત કરવામાં આવે તો અત્યારે હાલ જો હાઈકોર્ટમાં ગઈ જ્યારે સુનાવણી હાથ ધરવામાં આવી હતી ત્યારે જે જજ છે બિરેન અશનવજી સાથે એ લોકોની બેચ જે છે તે બેસી હતી અને હાઈકોર્ટના એડવોકેટ એવા એસોસિએશન પ્રમુખ બ્રિજેશ ત્રિવેદી અને એડવોકેટ અમિત પંચાલ દ્વારા કાલે દલીલો જે છે તે રજૂ કરવામાં આવી હતી। અત્યારે હાલ જો વાત કરવામાં આવે તો અત્યારે હાલે જે સુનાવણી થઈ રહી છે તે સુનાવણીમાં ખાસ જો મુદ્દાઓની વાત કરવામાં આવે તો પહેલા તો સુઓ મોટો પિટિશન હાઈકોર્ટ દ્વારા જે રજૂ કરવામાં આવી તેના મુદ્દે અત્યારે હાલ સુનાવણી થઈ રહી છે। અને જો વાત કરવામાં આવે તો આરોપીઓ જે છે તેમની મિલકતો વેચીને વળતરની જે માંગ છે, સાથે જાહેર કરાયેલ જે વળતર અને વધારાની માંગ અને આરોપીને સ્થાવર મિલકત અને ટાંચમાં લેવા માટેની જે માંગ, આ બધી જે મુદ્દાઓ છે તેના ઉપર અત્યારે હાલ હાઈકોર્ટની અંદર જે છે સુનાવણી થઈ રહી છે। વાત કરવામાં આવે તો આજે આટલો મોટો અગ્નિકાંડ જે થયો રાજકોટની અંદર, જે કહેવાય છે કે આટલા માસૂમ બાળકોના જીવ ગયા, આટલા બધા લોકો જે છે તે કહેવાય કે આગમાં હોમાઈ ગયા, તે મુદ્દે અત્યારે હાલ હાઈકોર્ટ જે છે તે બિલકુલ સંવેદના દાખવવાની નથી અને જે આરોપીઓ જે છે તે લોકોનો પક્ષ પણ આજે સાંભળવામાં આવશે અને ત્યારબાદ જે છે તે મહત્વપૂર્ણ નિર્ણય જે છે તે લેવામાં આવશે। જી અનિતા, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। તો હાઈકોર્ટમાં સુનાવણી શરૂ થઈ ગઈ છે। રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ મામલામાં હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી, જ્યાં હાઈકોર્ટમાં સુઓ મોટોને લઈને સુનાવણી શરૂ કરવામાં આવી છે।